નમસ્કાર ખેડૂતો, છેલ્લી જાગીરની ટીમ વધુ એક મુલાકાતે છે અને આપણી સાથે છે ગણેશભાઈ દલવાડી. ગણેશભાઈ હળવદ તાલુકાના ઈસનપુર ગામના વતની છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. એમનું એક આના નામનું ઓર્ગેનિક ફાર્મ, ત્યાં છેલ્લી જાગીરની ટીમ તેમની મુલાકાતે પહોંચી છે. આજે આપણે ગણેશભાઈ પાસેથી એક તદ્દન નવા પ્રયોગ વિશે વાત કરવાના છીએ. તો ગણેશભાઈ, તમારો પરિચય આપો અને આ પ્રયોગ વિશે વાત કરો. મારું નામ ગણેશભાઈ કણજરિયા, ગામ નવાઈસનપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. ગણેશભાઈ, તમારા આજે નવા પ્રયોગ વિશે વાત કરવાના છો એ જણાવો. નવો પ્રયોગ તો અમારે જો એક તો આ બંછી ઘઉં છે, એટલે આમાં ભાલિયા ઘઉં ગણાય, એ મહિલા લાંબા ઘઉં થાય, અને એની અંદર અમે મિક્સમાં ચણા અને રજકો બે નાખેલો છે. મિક્સમાં ચણા અને રજકો રજકો અને ચણા બે નાખેલા છે. ધાણા નાખ્યા હતા પણ એ ધાણા વધે નહીં, એટલે તો આ તો પહેલી વખત સાંભળી રહ્યો છું કે ચણા, ઘઉં અને એની અંદર રજકો. તો આ બધું વાવવા પાછળનું કારણ શું? એના પાછળનું કારણ આપણે એવું છે કે ચણા રહ્યા ને એ નાઇટ્રોજન ફિક્સિંગ કરે, એટલે ઘઉંને નાઇટ્રોજનની ફૂલ જરૂર પડે, અને નાઇટ્રોજન વગર ઘઉં થાય જ નહીં. એટલે નાઇટ્રોજન માટે અમે ચણા વીઘે 3 થી 4 કિલો નાખી દી. 3 કિલો, 1 મણ વીઘે ઘઉં નાખ્યા, અને 1 મણ એટલે 3 કિલો ચણા 1 વીઘે. 1 વીઘે 3 કિલો ચણા, 1 મણ ઘઉં અને રજકો પણ કીધું તમે. રજકો હોતા ઉડાડે. તો આ રજકાનું શું કારણ? રજકો હોતા નાઇટ્રોજન ફિક્સિંગ કરે, એટલે ડબલ થાય ને. નાઇટ્રોજન જ રજકો અને ચણા બે નાઇટ્રોજન જ કાઢે. ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતોને મહત્વની આ ટીપ છે એમની. તમે સાંભળજો કે ચણા નાઇટ્રોજન છોડે અને ઘઉંને નાઇટ્રોજન કામ આવે, બરાબર ને? તો આ એમની એક ટીપ્સ હતી. અનિલ, બતાવો આ એમનો જે ઘઉં અને ચણાનો પાક છે, જોઈ લો. આ ઘઉં છે, આ ઘઉં છે, આ ઘઉં છે, આ ચણા છે. અને ચણા એકદમ લીલા હેવર જેવા છે. ચણા કારા છે જો એકદમ, એટલે ચણાને જરાય પાણી નથી લાગતું. તો ખાસ તો એ જણાવો કે આ વાવેતરમાં મતલબ તમે કંઈ આપતા જ નથી? ના, જીવામૃત અને પેલા બીજામૃત કરવાના. ઘઉંને શરૂઆતમાં વાવેતર થાય ને ત્યારે બીજામૃત અને એરંડીનો ખોળ અને લીંબોડીનો ખોળ ફરજિયાત 1 વીઘે 2 મણથી આસપાસ નાખી દીધું. હવે મોટો પ્રશ્ન એ થાય કે ચણા અને ઘઉં, આ બંને વસ્તુઓને જ્યારે કાઢવાનો ટાઈમ થાય તો એ એક મોટી સમસ્યા હોય, તો એનું તમે કઈ રીતે નિરાકરણ કરો? એટલે આને તો અમે થેસરમાં સીધા પેલા વાઢી અને થેસરમાં જ કાઢી નાખીએ. એટલે થેસરમાં ઘઉં રહ્યા ને આગળ આવતા રહે, ચણા પાછળ આવતા રહે, એટલે ચણા રહ્યા એ બીજી દાન નાખે એટલે ચોખ્ખા થઈ જાય. ખેડૂતો, ગેરંટીથી કહું છું કે આવો પ્રયોગ તમે ભાગ્યે જ ક્યારેક સાંભળ્યો હશે. એ પહેલાં એમને ઘઉં અત્યારે તૈયાર થશે, હજુ તો ઘઉંનું વાવેતર અને ચણા ફાલની પોઝિશનમાં છે. આ તૈયાર થશે પછી બધું સાથે વાઢી લેવાનું, પછી એને થ્રેશરમાં નાખવાનું. અહીંયાથી એ જુદું પાડતા હોય છે. આ એક પેલું કહેવાય ને કે માથાકૂટવાળી પ્રક્રિયા નથી પૂરી? એટલે થોડીક તો માથાકૂટ થાય, પણ એમાં આપણને નફો વધારે મળે. અને બંછી ઘઉં છે એટલે કાળમુછા બંછી ઘઉં રીનું ખાવા માટે બહુ સારા કહેવાય, અને રોટલી અને ભાખરી તો બહુ સારી આની બને. બંસી ઘઉં, તો આ બંસી ઘઉંની પહેલા તો ખાસિયત જણાવો. બંસી ઘઉં ખાવાથી આપણને હે ને, એક તો મેંદો રહ્યો એ ઓલામાં ઘણો બધો આવે. જે આપણે ટુકડા ખાવું એમાં મેંદો વધારે આવે, આમાં મેંદો ઓછો આવે. તો બંસી ઘઉં, મેંદાની માત્રા જે એમાં ઓછી હોય છે. તો હવે મેઇન પ્રશ્ન ખેડૂતોને વાવેતર બરાબર છે, પણ આવકનો પ્રશ્ન હોય છે. તો આ ચણા અને ઘઉં, આમાંથી તમને કેવા પ્રકારનું પ્રોફિટ થાય, ક્યાં સુધી થાય? આ ઘઉં લગભગ 20 થી 25 મણનો ઉતારો તો આવશે, અને ચણા વીઘે 5 મણ થાય છે. વીઘે 5 મણ એટલે 1 વીઘે કેટલું થાય? 1 વીઘાનું આસપાસ આપણે 25 થી 30 નો વીઘો પડશે. અહીંયા પણ ખેડૂતોને એક વાત નોંધી લેવા જેવી છે. ખેડૂતો જે ગુજરાતમાં કે હળવદ, સુરેન્દ્રનગર, ભાવ છે, હળવદ, મોરબી પંથકના ખેડૂત છે, અને તમામ ખેડૂતોને એ જાણી લેવું જોઈએ કે તમારા ઘઉં જો વીઘે 50 મણ ઉતરતા હોય, 73 હોય કે 96 હોય, તો એનો ભાવ 500 થી 600 રૂપિયાની વચ્ચે અત્યારે છે. એટલે એ પણ એટલા થશે. એમને આની અંદર યુરિયા ખાતર કે કોઈ પણ પ્રકારના ખાતરનો ઉપયોગ નથી કરેલો.
અને 20-25 મણનું ઉત્પાદન લેશે, એટલે 25,000 રૂપિયાના એ ઘઉં લેશે અને 4-5 હજાર રૂપિયાના ચણાનું ઉત્પાદન, બરાબર ને? એટલે ઓર્ગેનિક રીતે બરાબર એની બરાબર જ ઉત્પાદન મળી શકે છે. હવે એ જણાવો કે આ જે મેઇન વસ્તુ એ થતી હોય કે ઘઉં અને ચણા આના સમયમાં જે ફેરફાર હોય એનું સેટિંગ કઈ રીતે કરવાનું થાય? સમય બધું એક હારે જ પાકે. આ ઘઉં અને ચણા ઘઉં ચણા એક જ હારે પાકે. આ કેટલા ટાઈમમાં પાકશે? આના 2 મહિના થઈ ગયા છે અને હવે હજી 1.5 મહિનો લાગશે. 1.5 મહિનો એટલે માની લો કે મહિનો થી હવા મહિનો લાગે. હવા મહિનો એટલે 100 દિવસથી ઉપરની આજુબાજુ 100 દિવસ થઈ જાય. 100 દિવસ. તો ખેડૂતો, આ છે ગણેશભાઈ, આપણને એમના તદ્દન નવા પ્રયોગ વિશે જણાવી રહ્યા છે. ખેડૂતોએ પણ આવા પ્રયોગ કરવા જોઈએ અને જો તમે આવા પ્રયોગ કરતા હોય તો અન્ય ખેડૂતો માટે તમારે શેર કરવા જોઈએ, તેમને જણાવવા જોઈએ અને દરેક ખેડૂતે આવા ખેડૂતોને મળવું જોઈએ અને એમના જે પ્રયોગો છે તેની વિગતે માહિતી મેળવવી જોઈએ. તો છેલ્લી જાગીર આવા ખેડૂતોને મળે છે, તેમની માહિતી તમારા સુધી પહોંચાડે છે. તો તમામ ખેડૂતોને વિનંતી છે કે છેલ્લી જાગીરને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જવાન, જય કિસાન.